રાધનપુરના નવનિયુક્ત સરપંચોનો કાર્યક્રમ અભિવાદન બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને સરપંચોનું સન્માન રાધનપુરના રેડકોર્સ હોલ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો અને પ્રમુખો રહ્યા હાજર। પાટણ જિલ્લા બીજી ટર્મ માટે કોંગ્રેસ પ્રમુખ બનવા બદલ ગેમરભાઈ દેસાઈના અભિવાદન કાર્યક્રમ સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા રણનીતિ નક્કી કરાઈ। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ વિચાર શ્રેણીવાળા સરપંચોનું સન્માન સાથે કોંગ્રેસને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મજબૂત કરવા માટેના રણનીતિની મિટિંગ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સત્કાર અને સન્માન સમારંભ શું કહેવા માંગુ? હાલની જે પરિસ્થિતિ ગુજરાતની છે, પ્રજા ત્રાહિમામ છે, સરકારે કશું જ કર્યું નથી। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 80% સરપંચો આખા ગુજરાતમાં આજે કોંગ્રેસના ચૂંટાયા છે। જે પરિસ્થિતિ આજે ગામડાની છે, રોડ રસ્તા તૂટી ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ભાજપ કરી રહી છે। આ ભ્રષ્ટાચાર લોકોને દેખાય છે, ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી જીતે એનું પ્લાનિંગ કરવાની અમારી આ મિટિંગ હતી। અમારા પ્રભારી માનનીય જ્ઞાનીબેન સાંસદશ્રી બનાસકાંઠા જે પ્રભારી છે અને ગુજરાતના અમારા નેતા તરીકે બેને હાજરી આપીને જે સૂચનો આપ્યા, એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી, કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે। ત્યારે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ફક્ત વાતો કર્યા, વાયદા કર્યા અને લોકો જોડે છેતરામણી કરી છે અને વાતો કરીને કોઈ પણ વિકાસનું કામ ગામડાઓનું કર્યું નથી। ત્યારે તાલુકા, જિલ્લા પંચાયત 100% પ્રજા કોંગ્રેસના આશીર્વાદ આપશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ શાસન બાદ ભાજપનું શાસન આવ્યું છે, તો લોકો ને અત્યારે તાહીમાં પુકાર્યું છે, એ બાબતે શું કહેવા? તમે મારે જે જવાબ આપવાનો હતો એનો જવાબ પણ તમે તમારા સવાલમાં આપી દીધો છે। રાધનપુર નગરપાલિકા કોંગ્રેસની હતી, કોંગ્રેસના લોકોએ ખૂબ કામ કર્યું હતું, કરોડો રૂપિયાનું કામ કર્યું। ધારાસભ્ય તરીકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ પાણી માટે, ગટર માટે, વ્યવસ્થાઓ માટે, આરોગ્ય માટે અમે લોકો લાયા હતા। પણ પ્રજા સર્વોપરી છે। લોકશાહીમાં પ્રજાએ આશીર્વાદ અમને આપીને એમ કીધું ભાઈ તમારા વખત સત્તામાં નથી રહેવાનું અને ભાજપના ફૂલ બહુમતી આપી, છતાં અત્યારે નગરની ગટરો ઉભરાય છે, 15 દિવસે પણ પાણી મળતું નથી, સ્ટ્રીટ લાઇટ બંધ છે, રોડમાં ખાડો છે, ખાડામાં રોડ છે, એ ખબર પડતી નથી। આટલો ખરાબ વહીવટ મેં મારા જીવનમાં ક્યાંય જોયો નથી, એવો નગરપાલિકામાં અત્યારે રાધનપુરમાં છે। તો કોંગ્રેસ કેમ અવાજ નથી ઉઠાવતી? અમે અમારા કાર્યકરો, અમારા આગેવાનો અવાજ ઉઠાવે જ છે, પરંતુ પ્રેસ મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી વાત લોકો સમક્ષ લઈ જાઓ। આ અવાજ જ કહેવાય જે હું બોલું છું, તો પ્રજાએ આ વાતની ખબર પડી છે, તો પ્રજાનો અવાજ પણ લોકો આ પ્રેસ મીડિયાએ બધે પ્રદર્શિત કરવો જોઈએ અને અમારે આ લડત ચાલુ છે, ચાલુ રહેવાની છે। અમે નગરપાલિકાના વહીવટ જે રીતે ચાલી રહ્યો છે, એમની અંદરની એકતા નથી, એમની લડતના લીધે આજે નગરપાલિકાની પ્રજા ત્રાહિમામ છે। એના માટે હું મારો વિરોધ નોંધાવું છું અને પ્રજાને કહું છું કે આવા લોકોને જેટલા બને એટલા વહેલા તગેડી મૂકવા જોઈએ અને તાલુકા, જિલ્લામાં તમારા જ્યાં સંબંધો હોય ત્યાં કોંગ્રેસને મદદ કરો, એ જ અભિલાષા રાખું છું। શું હેતુ? આજે તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ રાખેલો અને એઆઈસીસીની સૂચના મુજબ સમગ્ર રાજ્યની અંદર સંગઠનની મિટિંગો તાલુકે યોજાઈ રહી છે અને એનો એક આ ભાગ છે। આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, 2027 વિધાનસભાની ચૂંટણી હોય, તો તમામ કાર્યકરો હળીમળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે, તાલુકાનું સંગઠન હોય, જિલ્લાનું હોય, વિવિધ સેલના હોદ્દેદારો હોય, તો આવનાર સમયની અંદર આ 3 કે 4 મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટીનું એ સંગઠનનું હોદ્દેદારો નીમવા માટેનું અને એના નીચે બૂથ લેવલ સુધીનું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે આ મિટિંગ આજે
રાધનપુર નગરપાલિકામાં માત્ર કોંગ્રેસના 2 નગર છે, તો એમની પણ ગેરહાજરી અને ક્યાંક સરિષ્ઠ કોંગ્રેસના આગેવાનોની પણ ગેરહાજરી. હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત કામ માટે ગયા હોય અને કઈ ગયા હોય તો કોંગ્રેસ પાર્ટીની ડેમોક્રેસી લોકશાહીને માનવાવાળી છે. ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારીપૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમયની અંદર સંભાળે. એ કયા કારણસર મિટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત હશે એ કરશે અને આવનાર સમયની અંદર એમનો કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમારા સુધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું. બાકી અમારા નજરથી એવું કાંઈ નથી. વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમ અહીંયા સ્વતંત્રતા છે અને લોકશાહી છે. અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ હગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જવું તો કોઈ હોદ્દેદારોની રજા કે મંજૂરી લઈને રજા ચીઠી લઈને જવું એવું કોંગ્રેસ પાર્ટીની અંદર પ્રથા નથી ને એના ભાગરૂપે કદાચ કંઈક નાના મોટું છે તો પ્રયત્ન કરશું. ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રીએ મોટી જાહેરાત કરી 2027માં રઘુભાઈ વિધાનસભાના ઉમેદવાર છે. શું કહેવા માંગો? હું માનું છું ત્યાં સુધી અહીંયા કોઈ કમિટમેન્ટ નથી. જે 2027ની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે એની એઆઈસીસી હોય, પ્રદેશ સમિતિ હોય, એના હોદ્દેદારો હોય અને લોકોનું નીચેનું સર્વે હોય, કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત હોય અને એ ટાઈમનું સમીકરણ જે છે એ વખતે 2027 હજી વાર છે અને એના પહેલાં અમારું ટાર્ગેટ માત્ર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે. થેન્ક યુ. તાલુકા પંચાયતના પ્રમુખના લઈને ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ચૈત્ર વસાવાની ધરપકડ ભાજપ તાલુકા પંચાયત હું માનું છું ત્યાં સુધી જ્યાં વિસ્તારની અંદર કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોઈ પદાધિકારીની ખોટી રીતે ધરપકડ કરે તો એ માત્ર સરમુખતારશાહી અને દબાવવા માટેના પ્રયત્નો છે. એટલે આ કોંગ્રેસ પાર્ટી જ્યાં અંગ્રેજો સામે નથી ઝૂકી તો ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન હોય, એના હોદ્દેદારો સરકાર હોય એનાથી ક્યારેય બીવાની નથી. કાયદાનું કામ કરશે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી એ જે અમારા કોઈ હોદ્દેદારને અન્યાય થયો હોય તો એની સાથે છે. અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ.